સરપંચ ઓ સરપંચ એટલે કાકા પણ આ સરપંચ ઝડપ મેળવવાની શું જરૂર આ તો આખા ગામમાં દબાણ કરવાનું કારણ એવા પોતે દબાણ કરે ખબર નહીં પડતી એમને તો અંકલ ઉકળે જતી હતી આપણને કહેવાનું હોય તો ઘણું કે કારણ તો આવા તો ઉકળા હરપી જાય કાઢી અને અહીં ઝડપ રોકડ મેળ્યો એટલી બુદ્ધિ ના હોય અને સરપંચ બન્યા ખબર પડે નહીં. શું હોય તમારે વકારે કરો પેલા સરપંચ મને ના હાડ્યો કોને ના હાડ્યો કોણ વકારા કરે છે હે પેલા સરપંચ પેલા છેડે કોઈ વકારા કરે તો મને જોવા મોકલ્યું જોવાનું કશું નહીં આ જડો લે અહીં છેડો ના લેવાય મોટા ભાઈ કેમ ના લેવાય અલ્યા સરપંચ ને તો આવું ના લેવાય કેમ પણ મોટા ભાઈ અંગાડી પેલા બરાડો કૂતરો ગાયું આવી જાય ને અંદર એટલે જડો મૂક્યો સરપંચ તું સરપંચ તું સરપંચ હું મોટા ભાઈ સરપંચ નહીં જડો લઈ લે ને પણ સરપંચ નો ગેટ પેલો એમ અરે અમારે અહીં થઈને આવવું પણ કેમ લેવાનું સમજે ને કે અમારી મરજી અમારે જોર ના હોય તો આ ગેટ નહીં દરવાજો આ દરવાજો ખુલી નાખના. અરે મારા ભાઈ એવું નથી સરપંચ નો ગેટ પેલો આપણે હે ને આગળ વાળો એ ખુલ્લો જ છે સરપંચ ઘેર જ છે તમે આવી જાવ એમ કહું પણ અમારે ક્યારે નહીં આવું ત્યાં નહીં આવું અમારે અહીં ક્યાં જંગલ ના વાઘ છૂટી પડે તો હું હુરા પડે એમ કહો અરે પણ મોટા ભાઈ બધું જો તાર ના બહાર બધું બધેલું હોતા છોડું કઈ અને સરપંચ એવડે નીકળી જશે સરપંચ ને કઈક બહાર જવાનું કઈ નીકળી જશે આમ સીધું બોલે નીકળી જશે જવાનું એમ સરપંચ તું સરપંચ મોટા ભાઈ નીકળી જશે નીકળી જશે એ શું કરાવું આમ બોલ કદાચ એમ અમે જવાનું એમના ગોતર મેં ગૌચર માં જવાનું હોય જ્યાં જવું હોય તમારે એમ નહીં તમારે મળવું હોય તો અત્યારે હેડો એમ કહું એટલે મળવું એટલે મળવું નહીં અમે તો અમારા કોમથી આયા અમારે કશું મળવું નહીં કોમથી આયા અમે મને શું કરીએ એના સરપંચ ને મળવું હોય તો અમને ના આવે ઘેર મળવા તો અમારે અમે તો મળીએ અરે મોટા ભાઈ એવું નહીં કે અમારે નહીં જરૂર એટલી બધી સરપંચ ની જરૂર નહીં સરપંચ ને મળવું હોય તો તમે મારી હોબરો એટલે પણ તારી ચમનું હોબરે તું સરપંચ હો તો પણ ઘરે હેડો સરપંચ ને મળવું હોય તો અરે ખોખલ નાખે અહીં ના ખુલા જો તાર નહીં મારેલા અરે હે તમને ખુલો અરે હે રાશો શું કરે આ બધું કરවත් રાશો હોય એને ખબર હોય સરપંચ નીકળી જશે હજુ કહું તમારે આ નીકળી જશે હા મેં સરપંચ ના પહેલા પહોંચી ગયા આવી ગયા અને તો જવાનું નીકળીને નીકળી નહીં ક્યાં જવાનો સરપંચ પા બોલે ને જેવું પા ફેશનેબલી પા દેલા હા હજુ હા શું કાકા વાળો લાવવાની જરૂર હતી એવું લખતું નહીં તમને તારા હરખણ છે ભાઈ બોલે ગાડી ગાડી જોતી હા આજ ખંચે નોખી બધી બરોબર લોબી લે પોટલું બોધી નાખો અમારે અઠવાડિયું લોટની વાત પછી કરીને પેલા ગંજે નોખી થોડી ઘણી શ્યાગો હા ઉપર ચડી પણ એમ નહીં કહેવાય આપણને શ્યાગો એકલી પાલી જવાનું કહે ખરા બરાબર પછી આપણે શ્યાગો એકલી હાલે આપણને અને લોટ ના હાલે તો આપણે શ્યાગો એકલી લૂકી જ ખાવાની થાય લોટ તો શું ના હાલે લોટનું પહેલું સેટિંગ કરીએ પછી શ્યાગો લઈએ અને સાસ બધું એમનું હા એટલે કઢી મસ્ત બનાવાય ખબર બરાબર શ્યાગોની શું થયું કાકા મારે ખુરશી બે ખુરશી તમારે મૂકી બે ખુરશી તમે છે ભાઈ વાડકા બધું લઈને પાણી પાસે હા તો અમે પીએ ડેપોટી ડેપોટી અરે બાપોટી નહીં ડેપોટી સરપંચ સરપંચ અરે નહીં બન્યા પેલું શિયાળું નહીં ત્યાં મંડ્યા તક દાદા વાળા ખોલા આપણે તાર ને બહાર માર્યા બરોબર તે તમને ખુલે શિયાળું અલે પણ એ શેડ આવ્યો કે તા નતું તો એમ કહો વાત છૂટી જતા તે શાળા પૂર દીધો એટલે પણ તમારે આવું તો આ શેડું નતું એ શેડ તમારે આવવાની ચો જરૂર અમારે આખા ભૂમિ પંચાયત ડબલ પગારી બેઠા તો કોકને અમારે તો કશું વાપરવું નહીં હા આ વાડકામી બાજરીનો લોટ અને આ વાડકામી ઘઉંનો લોટ અલે પણ એમ કહું એ હરગો એ રોડ ઉપર એટલી બધી શેગો રે ખરી એ હરગો કડવો હલે જે હોય શાકો કરવી મેન્યુ આમાં પાડે પણ આ વાડકમ તમારે અલે પણ લોટ તમારે ઘંટી લે જવાનું હોય થોડો લોટ હોય ઘંટી એ પૈસા હોવા ને પૈસા નહીં અંતા પૈસું ખરું તાર પૂરા કેવું બોલતા કાં તો ખોકતાના મોટું મોટું ફાડતા હતા આપણું આવું ફાડતા હતા કાં તો તમે તે એવડું ને એવડું ફાડતા હતા આ બધું લોટ ને બોટ બધું લેવાના આવવાનું હોય અરે તો આવવાનું અરે તમારે તો આવવાનું તમે એ સમસ્યા મેં તમને કીધું મેં કાલે તમારી બધી સમસ્યા હું બધી પૂરી કરે બધી સમસ્યા એટલે આ રોડ ઉપર તમારે કઈ ખરાબ થઈ ગયો ચકલે પાણી પાણી ના આવતું હોય રાતે લાઈટ બાઈટ ના આવતું હોય ખાડા તો અમે તો ખાડા છે તો ચાલશે તો આ કેટલું ખાડું પેલા પૂરો ના અલે એ થોડા ખાડા એ તો રોડના છે દેતા મે રોડના હે ઉપર જવું કોઈ ના ગયો તો લાઈ ગયું અરે સરપંચ આને કાવડા આવું કરજો અલે હા પાણી તો હું પાવ નહીં પાણી પીવું
લાઈટ અત્યારે જ આવી હવે કશી બીજી વાત ખબરવા તૈયાર નહીં. અમને લાગી છે ભૂખ અને અમારે એટલું છે, અમારે બીજું કામ ધંધો અમે તમારે ત્યાં નવરા નહીં થવા. એટલે તમારે જે કોઈ થાય ને આ આમ બાકી ઘઉંનો લોટ મોકલાવો બરાબર ત્યાં. તેના કામ મોકલાવવો પડે. અને દબાઈને ભરજે પાવો. હા એટલે તમે શું કહો પોતા પોતા હાથે ના ભર શું કહો એટલે તને કહેવાનું તું સરપંચ એટલે હમણાં સરપંચ શું કહે? એટલે અમાર લોટ ઘઉંનો જોઈએ, અમાર બાજરીની જોઈએ, અમાર છાશ એ બધું અહીં ચોઈ લાવ લે દુકાને લઈ આવ. અરે દુકાને પૈસા હોવા જોઈએ ને. એટલે ભાઈ મોટા ભાઈ એવું ના હોય આ બધું સરપંચ ના આલે તમને અરે કહ્યું હે પણ કહ્યું છે ને એમને બધી એટલે આવી પણ આવી સમસ્યાઓ મેં નથી કીધી તમને. તે સમસ્યા કોઈ હતી. એટલે મેં તમારા રોડ બોર્ડ મેં તમને કીધું ને રોડ ચકલીઓ પાણી ના ઉપાય બોર્ડ. ચકલી ચકલી ના આવે ખાઈશું તો અમે જીવશું તો અમે હેડવાના રોડ પર. નગર જોઈ રહેવાના. તો એવું તો આખું ગોમ આવશે તું આખા ગોમમાં ચોઈ આપે. અરે દેવતા દેવાના રોડ ગમે તેના ના અરે હોય. અમારે પેટમાં જ ભાઈ ખાડા પડેલા હોય તો આ રોડ તમારો સારો હોય તો અમે તો પૂછીએ એટલે પણ તમારે પેટના ખાડા પૂરવા તો તમારે મહેનત કરવી પડે એમ કહું. અરે પણ મહેનત કરી પણ વાત સાચી છે, પણ અમે ગયે તો મહેનત કરવા. એટલે તો મને થોડું આ બધી સરકાર આપે કે બધાને આપજો લોટ ને છાશ ને બાસ તારે બધું. શું બનવું સરપંચ? નતું બનવું તાર સરપંચ. એટલે મેં સરપંચ બનીને જ ભૂલ કરી. મેં તમારા કનો વાત લઈને જ ભૂલ કરી છે. શું કરવાનું? પણ મારે તો સરપંચમાં ય રાજીનામું મૂકી દેવું ને. એ તમે મેદાન હતા, મેદાન કાલ મેદાન એટલે આ બધા કામો કરો પણ મને બી બોલો સરપંચ બનાવ્યો તમે. કશું કાંઈ કહ્યું તું ના. કહેવાય નહીં. કહેવાય નહીં. ચલો, લે આવો ને, સમજાવો કે સમજાવો. શું આવો શું સમજાવવાનું? પણ આવો ત્યાં સમજાવવાનું. અમે એના વાળા નથી. અમે એનો વાત નહીં આવ્યો. કેવો સરપંચ? હા. એમ તો અમે ઓળખતા નહીં. આ તો મેં ચાડે આ તો કહું કેવું સરપંચ નું આ તો બાપુજી તમે તમારી મેચે બનાવ્યો. એટલે વાત તમારી બધી સાચી પણ આ બધું ચોઈ અમે લાવવાનું. તો અહીં લાવો ત્યારથી. એટલે હોય તો હોય આ બધું. અરે આપણા ઘેર ના હોય આવું બધું લોટ. સરપંચ તો તમારે તો શું હોય તાર તમારે તો? ના ના તમારે તો શું હોય? એટલે અમારે ખાધે જેટલું હોય, અમારા કાકા ગોમનું ના હોય. બધું બધું તમે ભરાઈ રહ્યા એટલું જ ખાઓ. બીજું એવું તો બધું અમારે નહીં. અમારે એ અમારે સાહેબ આલો અને કોઈ ભાઈ હરકન શાકુ પાડી આલો ને લોટ આપતો હળો. એ હરગો તો હજ્જો હ. એ જે હોય એને શાકુ ચાકુ લેવું. ચાકુ નહીં બનાવે. અરે, ઘડી ચાકુ. અરે આ કડવો હલે પણ અરે અમે વાંચો અમારો વાંચો જોઈને આવી ગયા. આવો, વાંચો, આવો, વાંચો, તું લ્યો જાઓ. વાંચો કે. તું લ્યો જાઓ. તો લો આ રોડ ઉપર શેગો રહ્યા કરી લે એ પા જાડી જાડી થી એના જોયું. પણ એમ નહીં, સરપંચ ના કે શાકો જ ના રહેતો વજ્જો ના હોય. શું? એ વજ્જો એટલે અરે રહ્યો. વાંચો ચાકુ જ ના આવે. અરે આવું શું યાર? મગજ જેને પણ મગજ હે. એટલે હારું શેગો હોય પણ કડવો હોય બસ. અરે પણ આવું વાંચો જ કેમ કરે? સરપંચ હું શું કહું, હવે રાજીનામું મેલ દો. મારે તો એ જ અરે કરવું તમારે પડશે. રાજીનામું જો લાઈ તો કોઈ તો ચોપજો પેલા વાડકા બોલો. બરાબર? આ વાડકામાં લોટ હાલો, સાજાવાનો, પેલી ચાકુ તું લેવો. પેલો ઉપર કરી, પાલ લઈ ચાકુ. અને મોટા ભાઈ પૂરું ના થાય ને તમારે ખાવી હોય ને, રાજીનામું નહીં કરો. ઓ મોટા ભાઈ તમારે ખાવી હોય તો હરગો થડબે ઉપાડી ઘેર લઈ જતો. હો જાઓ લઈ જાઓ ને. લાઈ ચોપવો, આખું તમારો વરો બોલે. આ ખોટું અમે કોઈનું લેતા નહીં. ખોટું અમે કોઈનું લેતા. તાલી એવા તો તમે આયા ખોટું. અરે આ ખોટું લેવા નહીં આવ્યા, તમે ખાવા કોઈનું લેવા લેવા આવ્યા હતા, અમે ખોટું લેવા નહીં આવ્યા ભાઈ. વ્યવસ્થિત બોલ, બરોબર? તો મોટા ભાઈ હું કહું તમે શાકો ખાઈ તોડી જ આમ આ કહું. કોઈ શાકો લઈ જાય તો બરોબર લેવાની વાત ન કરો. તો તમે એમ કહો કે તોડી આલો પણ તમારે એટલે પણ હરગવાની એમાં જરૂર નહીં તમે લઈ જાઓ બધી પાડી હોય શેગો હરવાની તો અમારે જરૂર નહીં, અમારે તો હરવાની. હા હરગો રહેલા શેગો બધી પાડી જાઓ વેચી દેજો. અરે અને એક વાત કરો, રોજ ના હોય તમારે વેચ ના હોય તો બે ખાતા ધારી આલો, શાંતિ અહીં રહીએ અમે. હા આપણે ઘેરે શું કરો? એ પંચાયતમાં ને એ જગ્યા જો પંચાયત અમારી છે, હા, એટલે તો તો તમારી સરપંચ ના. સરપંચની છે. તો અમારી આવી ગઈ એમાં. અમારી તમારી બધું પડી ગયેલું. હવે તમારા ના કીધું પેલું વ્યવસ્થિત બે ખાતા પાટા ધારો અને મંગાવો પછી ખાવા એટલે આ તું બધું મૂક ને આ બધું. સરપંચ હું શું કહું, હા આ તો આઈને જે હવે શું કરીશું? એટલે પણ હોય ના હોય તો જાપ હોય તો ભર દે ને જા ને એકરા અહીં આવે હવે નોટ આપણા કઈ ઘરમાં ના હોય, તો હવે શું કરીશું પૈસા હોય તો આપી દે પચાસ. 50,000 રૂપિયા પકડાઈ દો. હવ નકા જવાના નહીં લાગતું. એક તો પેલો છોકરો આવીને મિલી ગયો, એના પરણે એક આપણે હજારે જવાનું હોય ને, ચોગા ત્યાં બૈરું પેલા મીકું કહીને આવ્યો કે પેલું વચ્ચે અરે વચવાળા. તમારું ભાષણ વાપરવા નહીં આવ્યા. અમે બોલ્યા કે ને એનું ભાષણ વાપર્યું તો થાક્યા. અત્યારે કંઈ ભાષણ વાપરે અમે તમારો. તમે ટેપ પર ચડી બેસવાનું, બેસવાનું તો બરાબર કરવાનું, તો પાર મિલતા નહીં આવવાનું. આ તમે અરે પણ મોટા ભાઈ આવું લોટના બોટ આવું સર પણ એમ નહીં મોટા ભાઈ, આવું લોટના બોટ સરપંચના ઘેર ના મળે. તમે સમજો વાત. હજુ તો ના સર, રોજ લેવા એટલું વાર પર હજુ બીજું કશું નહીં લેવાય. અરે પણ હું શું કહું તમે લઈ લેજો ને દુકાને પૈસા હું તમને આપું એમ કહો. એક વસ્તુ લઈ જતી લેવાની છે. અને આ માટલું એક પડ્યું હોય ને, તો એ ઉનાળા તો માટલું જો આપણે ફોન કરવાનું. અલ્યા હુઓ, કઈ એક વાત માટલું કરી. માટલું એક કાઢી માટલું જોઉં છે અને બુઝારું. ઉધારો. હઉ, બુઝારું. એટલે પણ માટલો બાટલો એ થોડું હોય. અને પારો નહીં કહેતા, ખાલી માટલું ને બુઝારું બે જ કહ્યું કે જો આપણા પોણી તો આ વાત છે. પછી પાણી તો આપણે આવો. પાણી નહીં થતું. તમે કઈ જગ્યાએ આયા, કયા પરાની આયા ચિયું પરું. તમે? એ સરપંચ ને ખબર વાગે આવ્યા હતા, સરપંચ ને બધી ખબર. તને વાપોટી જેવું તને ના ખબર પડે. એ મને ચમનું બનાવી દીધો. તમને તમે વાપોટી વિક્રમ પૂરા બનાવ્યો. કરાવી. યાર, હા ને? હોવે. આ તો આવીએ
એટલે શું કરવું હવે? એટલે મોટા ભાઈ તમે વાત ના સમજો લોટ એવું બધું અહીં ના હોય તમારે એવું હોય તો 50 રૂપિયા અમે આલી દઈએ લઈ લેજો વેચાતો. હો, એવું કરો એટલે 50 રૂપિયા બે વાર બે જણા ખાઈ રહ્યા એમ કહું 50 રૂપિયા તમે 50 ખાલી અમે આમ દઈએ તો અમારો ખર્ચો થાય 50 રૂપિયા તો આ શું તમે ભીખમાં લાવો 50 રૂપિયા અમે ભીખમાં નહીં હાલતા. અરે એવું નહીં તમારા ઘરમાં એમ નહીં લોટ ના હોય તો લઈ જાઓ પૈસા નહીં લોટ લાવીને તમે રોટલા ઘર લેજો એમ કહું. ઘરમાં લોટ ના હોય ત્યાં લઈ જતા ઘરમાં લોટ નહીં હોય ત્યાં દાયા છીએ એટલે કોઈ ચોકને બસ જો શાંતિ રાખો ચાલે તું હોય ને તું ઉજેરી જો હોય અહીં ભરીને આપી દે લે ભાઈ બહુ કાઢી ના લાવતો કે હજુ સાચી વ્યવસ્થા સાસ વ્યવસ્થિત હાલતો. ચાલે તું તો અહીં લાવું લોટ હું. ઘરમાં ઉનો પડ્યો હોય જો સાતો સાસ મોરી લાવજે કે જ લે તમારે- થોડું જીરું લેતો આવજે. મેં રસોડામાં જો જાતે તમારે ઘેરી હાલ લે. અલે એ તો ભૂટવા જાય એમ પીએ છે તું જાના અલ્યા તું એવો કે એમ કરીને અમારો મગજ બગાડ રાખું તો સરપંચ બદલે જેવું લાગતું નહીં તમને? બધી નાખો. હા આ બદલી નાખો ને મારે તો રાજીનામું મૂકી દેવું ના ના તમે આમ તો હારા હો સરપંચ તો બરોબર. અલે આ લોટનો બોટ પણ લેવા આવવાનું હોય આ સામાન્ય લોટ જેવી વસ્તુ તમે ઘરમાં નહીં રાખતા. બરોબર માણસને એટલે સામાન્ય લોટ સામાન્ય જેવી વસ્તુ પૂરી નહીં પાડી શકતા. બીજું તો શું પૂરું કરાવાય? શું પૂરું કરે આ તો અમારે શું હોય બે દાડા નવરા હતા ને ઘઉં સાફ કરવાના હતા પોકડીમાં જાજી હતી ને એટલે વ્યાની એટલે નકર અમારે તો મોલું લોટ હોય અને અમારે આવી જરૂર પડે તે લોટ. પતિને આદત પત્યો. હા. ઓહો. અને અમે બીજા કમાવા તો અમે કે અમને કહ્યું છે, જી હેડો તો તમે કહ્યું હતું એટલે આયા નકર અમે આવીએ નહીં અહીંયા આગળ. આ તો તમે પહેલે કહ્યું હતું. તો ઓહો. તો આપણે એમને જો આ લોટ અને આ ચોખા અને આ છાશ તમારી. લાવો જાવડો આ શું લાવ્યા હોય? કાકા એક કામ કરો ઉભા રહો. હા. આ લોટ બરોબર દરાયેલો કે નહીં દરાયેલો ભાઈ હપું તું કાકા કરો ને લોટ નહીં બતાવો ખબર હે ઓ તમે પગભર ભૂજા જેવું રોટલો વરણ આપણે જેવું ખાવાના તો એ રમણ ભૂટા બીજો ખાઈ શીખાવું પડે અમારે તો હુંવારી રેશમ જેવી રોટલી થવી જોઈએ. આમ તો બરોબર હે. બરોબર નહીં. લોટ લઈ લો ચાલ યાર સરપંચ દરાવ ઘેર જ દરાયો હતો. એટલે શાક ભરીને ભરતી બરોબર. ઘેર તો કાકા દરવાનું આ શું લાવ્યા હવે ચોખા લાય એટલે ચોખા ખીચડી તમે કઈ ખાતા નહીં. કર્યું તું અરે નહીં બાજરીનો લોટ એટલે નહીં બાદ આ એટલે બાજરીનો લોટ એવો હોય. તા ગવાનો નહીં. ગવાનો તો બાજરીનો લોટ ખબર પડે નહીં પડતી તો કામ કરે હે. એટલે આ શું યાર આ ધોરા દાડે ક્ષેત્ર સરપંચ તમને નહીં આ ગવાનો? ક્ષેત્રમાં ધંધા આ ગવાનો નહીં લોટ બાજરીનો આ ઘઉંનો નહીં બાજરીનો દેખાતો. ગમો કરે કે કોને કશી ખબર પડતી લે, નહીં. સરપંચ તારા ઘરમાં ડબ્બામાં તે લાય હું તો એવા બાજરી ઘઉંનો હાવ લઈ જાવ ને ઘઉંનો એટલે પણ લોટ ઘઉંનો પણ બાજરીનો નહીં પડે એમ કહો. ઘઉંનો રોટલા બનાવજો ને આ ખીચડી બનાવી દેજો અરે, ખીચડી અમે નહીં તો બાજરી ખાતા. રોટલા નહીં ખાતા ઘઉંના અમે ઘઉંના ખાઈએ. અરે તમે ના ખાઓ તા અમાર મજૂરી મહેનત કરવાની બાજરીનો રોટલો ખાવો પડે. એટલે નહીં પણ હવે શું કરીએ તો એક કામ કરો હા ચોખા રહેવા દે ને આ ચોખા રહેવા દે. રહેવા દે અને આ વાડકો આ વાડ- હવે આ ચોખા ને તું પાછા મેં અમે કોઈ આ શીશડું બસડું બાફીને ખાતા લે, પણ યાર, નહીં. આ ચોખા કેટલા મોંઘા એ જે મોંઘા હોય, જે હોય. ચોખા તમારે અઠવાડિયું ચાલશે એમ કહું ખાતા જ નહીં પણ નહીં ખાતા બિલકુલ નહીં અને આ બાજરી કાલ દરાવે આ વાડકો ભરીને આ વાપોટીને કહેજો કાલ ઘેરા લીધે બરોબર વાપોટી નહીં ડેપોટી અરે હા આ ભાઈ, એ જે ડેપોટ એમને જે ના ખાવું પડે. કે અમને નહીં. બરોબર સારું. અને ભૂલ્યા વગર આલી દેજે. સારું અત્યારે તો અમે આ ઘઉંનો લોટ નાહી દઈએ હ એટલે આ વાડકો ભરીને તું બાજીનો રોટ હાલવા આવું ને એટલે પેલી શેગો હટ લેતો આવજે. બધું લાવીશું બરોબર. બધી તમારું હા કાકા, હું શું કહું હા મરચું નેઠું કરી દે કશું નહીં પતી ગયું બધું જજરે દુકાન કરવાથી વઘારી બધું પતી દઉં શું કરજો બધા ડબ્બા ખાલી કશું નહીં મય તું પણ ચાંદનો કહેતો નહીં સાસ લેવા આવો દૂધનું પાછળ રાખો એવું નહીં કરવાનું. અરે પણ મેં કે લોટ મળે તો કોઈ વાત કરું ભાઈ ના મળે તો બધું શું ચોય કરીએ જપું કરો. શું કરજો અરે સરપંચ હું શું કહેતો હતો અદરે નહીં મેઠું નહીં ઘેર અને અલે મરચું એ નહીં. બધું અહીં ના હોય તો દુકાને મળે દુકાને લઈ લેજો હા દુકાને જ મળે એ તો અમને ખબર જ તમે દુકાન લઈને નહીં બેઠે એ તો અમને ખબર તા છે પછી પણ એક 100 રૂપિયા પડ્યા હોય તો હાલો ને તો જતો અમારે બધું આવી અલે પાવ જાય 100 રૂપિયા મારે આપવાના લે લે ઉભો તો દેલા લાવો એક 100 પડ્યા હતા એ પણ તમે લૂંટવા આવ્યા હતા લો દે દે દે. અને આ બાળકો ભૂલતા નહીં હો શું હા. કહ્યું? હા એ તો આવી જશે એટલે હોય અને હું શું કહું ખબર છે ને પેલા 3 વીઘા પેલી ગૌચર જમીન હે ને એ આપી દે તું હા. અને જે આ સિમેન્ટ આવવાનો હે ને ઓહો. એ આખું ટેન્કર તું અહીં બોલાવી લે ને એકા વંટો મારે દે કોઈ મેં આવવું ના જોઈએ એવું કરે છે તું હા. હો હા અને એ બધું જમીનનું તું સોદો એટલે માર હા કાકા જમીનની વાત કરો ને આપણી જમીન વેચવાની વાત ઓ વેચવાની વાત કરો હવે આપણે રાખવાનું નતા કહેતા તમે એટલે સરપંચ હા શું કહ્યું તમે જમીન વેચવાની કઈ ઓહો પેલી ગૌચર કેટલી છે? તઈ નડા તઈ ભાજી હે બહુ થઈ ગઈ બહુ થઈ ગઈ એટલી તમારે જરૂર જ છે હા. તમે વેચો તો ઘરા ગોતવાની તમારે જરૂર નહીં. કાલે હવારમાં વાપોટી મોકલી દે એમાં કાકો અલ્યા, હું ડોક્યુમેન્ટ તમારે- એટલે વાત તો અભરો પૂરી વાત તો અબરો આ વાપોટી મોકલી દેજે મારા કાકો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ બધા આપી દેશે હા. એટલે જમીનમાં કાકા નામે કરી દે તમારી જે વાપોટી કિંમત પણ. થાય તમારે જે કિંમત થાય ને જે પૈસા થાય એમાં કાકો તમને રોકડા કેસ કેસ આલી દેજો, ખાલી બરોબર? બેંકમાં જઈને તમારે ઉપાડી લોટ લાવવાના પૈસા નહીં સાસ લાવવાના પૈસા નહીં અડદર મરચું ના પૈસા નહીં તો ચોઈ તમે જમીન લેવાના નાખો. એટલે તમે
પૈસો હાથે મતલબ રાખો ને તમારા પૈસા સાથે મતલબ રાખો ને, ખાવાની વસ્તુ અને એમાં આપ જમીનો ફેર ફેર. બરોબર. પૈસા મળી જશે તમને હા, પૈસા તમને મળી જશે. તમે પૈસા મતલબ રાખો ને. આ 2 નંબરનો ધંધો નહીં કરતા ને ભાઈ? અને જે કરતા હોય અમે અમે જે કરતા હોય એ તમને તમે પૈસા બધું મળે. કાકા પણ સાથ લીધી. સાથ લીધી. અને આ વાડકા અંગાર બાજીનો લોટ અને પેલી હરભાની શાગો બરાબર અને કાકા વાડકો બદલાઈ ના થાય આપણું પાછું, હા. ના નામ લખેલું હોય. હોવે, પાછું એમના તો હલકા વાડકા હોય. તમારા આ મજબૂત રાખ સારું બીજા 20 જેવા લઈ લેવા 20 રૂપિયા પડ્યા છૂટા આવું કશું પડી નહીં, જાઓ હેડા તમે આવો. ત્યાં થોડુંક ઓછું લેશે પણ આવી જશે. પૈસા ટાઈપો રાખે દુકાને તારે જવાનું ને આવા ને આવા બધા આવશે ને તો મારે તો રાજીનામું મૂકવું પડશે. અને પેલી જમીન બમીન તું બધું આપી જ દે. અને આવતે વર્ષ સરપંચ ફરી ફોર્મ ભરીએ. ફરી તા સરપંચ હવે જો આપણે હે ને તમે જોઈ લીધા ને ગામમાં માણસો ચેવા હે આવતા વર્ષ સરપંચમાં ફોર્મ ભरून જીતી જઈએ ને હા. તો આખું ગોમ વેચી મારું ને. પણ હવે ને પેલું ગૌચર વાળું ને એ ઉડાડો એ તો તું આપણે જોડે જ- ઉડાડો. એટલે જે ગ્રાન્ટો આવે ને અમુક નોની રાખો બીજી બધી બધું તું ચાલો, બધું- આ તારે લોટ લેવા આવે કોઈ પેલો છોકરો મેલો આપણે બધું થોડી કરવાનું હોય આપણે બેંકો ભર ને તું તિજોરી આપણે ભરતો. જ કરવું પડશે હોવ. હવે. અને આવતે વર્ષ સરપંચ ભૂલી ચૂકે જીતી ગયો ને તો આખું ગોમ વેચી મારું. હા હજુ તો- ઓળખતા નહીં મને કોમ વાળા. હા તો હું શું કહું હા મારે પેલો બોરે જવાનું તું જઈ આવ હોવ બરાબર હોવ. અને ફોન કઈ કોમ જ ફોન કરજો આ મૂકી દે ને પણ